અને યમુનાજી આખી લોટી ભરીને પીઓ કે ચમચીથી પીઓ, કહેવાય તો એમ જ કે અમે યમુના પાન કરીને આવ્યા. અને યમુના પાન કહેવાય એનો અર્થ એ નથી થતો કે આખા યમુનાજી પી જઈએ, એમાંથી એક અંજલિ ભરીને પીએ તો કહેવાય તો યમુના પાન. એનું ફળ એ જ છે. એમ શિક્ષાપત્ર કદાચ 1 મહિનો સાંભળીએ, 41 પત્રોના એક શબ્દનું વિવેચન કરીએ, અથવા એક શ્લોકને પણ હૃદયથી અવગાહન કરી હૃદયમાં ઉતારી લઈએ, એનો પ્રભાવ એ જ છે. આ યમુના પાન બરાબર જ. પણ ભક્ત હૃદયની લાલસા હોય કે આપણા આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુજીએ જે ઉપદેશ આપણને આપ્યા છે, અને એક ઉપદેશ કેવલ એક ભક્ત નહીં પણ એક સાધારણ મનુષ્યને પણ જીવનો ઉપયોગી થાય એવા અનમોલ ઉપદેશો શિક્ષાપત્રમાં સંકલિત છે. સીધા વિષય પર આવું. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા અને શ્રી હરિરાય મહાપ્રભુજી કિશોર ભાવનું વર્ણન કરી રહ્યા હતા. આપણે જોયું કે પ્રભુ બાલ સ્વરૂપે પણ છે બ્રજમાં અને કિશોર સ્વરૂપે પણ છે. અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી ચિંતન કરે છે પ્રભુના એ મુખારવિંદનું, પ્રભુના એ વાંકળિયા કેશનું, પ્રભુએ મસ્તક પર ધરેલા મયુર પિચ્છનું. અને એનું વર્ણન હરિરાય મહાપ્રભુજી કહે છે. આગળ એ જ વર્ણનને આગળ ચલાવતા અનેક પ્રકારથી સ્વરૂપનું વર્ણન કર્યું. સ્વરૂપ વર્ણન એટલા માટે કેમ કે ભક્તિ માર્ગમાં સ્વરૂપ નિષ્ઠા બહુ મહત્વની છે. મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ બંનેમાં ફરક એ છે. મર્યાદા ભક્તિમાં મહાત્મ્ય નિષ્ઠા હોય, સામર્થ્ય નિષ્ઠા હોય. પ્રભુ આવા પ્રભાવશાળી, આવા દયાળુ, ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान, वैराग्य, इन 6 धर्मों को धारण करने वाले हैं. इस प्रकार महात्म्य की निष्ठा मर्यादा भक्ति में होती है. પણ એની તકલીફ એ કે જે દિવસે તમને મહાત્મ્યનો અનુભવ નહીં થાય એ દિવસે એ પરમાત્મામાં અભાવ પણ આવી જશે. જે દિવસે ભગવાન દયાળુ અનુભૂત નહીં થાય એ દિવસે ભગવાનમાંથી ભાવ પણ જતો રહે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિ એટલે સ્વરૂપ નિષ્ઠા. ગોપીઓ કહે કે ભલે રે તું અમને રડાવ, પ્રભુ તું ભલે અમને હસાવ, પ્રભુ ભલે તું અમને સન્માન આપ, પ્રભુ ભલે ને તું અમારું અપમાન કર, અમે તો તને પ્રેમ કરીએ. તું અમને કોઈ વસ્તુ આપે ન આપે, તું અમને સાચવે ન સાચવે, તું અમને પ્રેમ કરે ન કરે, એ પણ શરત નહીં કે અમે તને જેવો પ્રેમ કરીએ છીએ એવો તું અમને કર. પણ અમે તને ચાહીએ છીએ, તારી પાસે કંઈ નથી ચાહતા. અમને તારી જરૂર છે, તારાથી અમને કાંઈ નથી જોઈતું. આ સ્વરૂપ નિષ્ઠા છે. અને એટલા માટે સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાયજી અનેક પ્રકારથી કરે છે. પ્રભુએ મુરલીને ધારણ કરી 14મા શ્લોકમાં જેમ હરિરાય મહાપ્રભુજી સમજાવે છે, મુરલીને ધારણ કરનારા પ્રભુ ચિત્તની ચોરી કરનારા છે. વેણુ નાદ કરીને જડને ચેતન કરે ને ચેતનને જડ કરી નાખે, એવો પ્રભુનો નાદ છે. અનેક પ્રકારના માધુર્યની જે વાત કરી છે, એ રૂપ માધુરી હોય, એ વેણુ માધુરી હોય, એ લીલા માધુરી હોય, એ ધામ માધુરી હોય. પ્રભુના વેણુ નાદનો એ પ્રભાવ છે કે જડ છે એ ચેતન જેવા થઈ જાય અને ચેતન છે જડ જેવા થઈ જાય, એના ધર્મો બદલાઈ જાય. અને વેણુનાદ માટે તો ઘણી ચર્ચા કરી શકાય. આ વેણુ શું છે? આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તો કહે છે બ્રહ્માનંદ વિષયાનંદ, ણ એટલે બ્રહ્માનંદ. અને આ બંને આનંદ જેની આગળ અણુ જેવા થઈ જાય એ જ વેણુ છે. એવો આ વેણુનો ધર્મ છે. આગળ 20મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી તો એ લૌકિકમાં બાધ કરનારો છે. જ્યારે સંસારમાં રહીને આપણે ભક્તિ કરતા હોઈએ, આપણે સંસાર છોડીને ભક્તિ નથી કરતા, પણ જ્યારે ભગવાનમાં જીવ તલ્લીન થતો જાય તો ધીરે ધીરે સંસાર એને બાધક થાય.
પણ આપણા પુષ્ટિ માર્ગમાં તો આવી આરતી જ સાધક છે. પણ ગ્રહસ્થાશ્રમ જ્યારે બગડે યા લૌકિક બહુ સાચવી ન શકીએ ત્યારે આપણે બધા ગ્રહસ્થાશ્રમીઓ થોડા અસ્વસ્થ બનીએ છીએ. તો ઘણી વાર આપણે લોકો સંન્યાસીના ધર્મો વાંચીએ, સાંભળીએ, એટલે ઘણા લોકોને એવું જ હોય કે બસ આ નોકરી કરવી, પરિવાર સાચવવા, આ બધું જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ જ ગ્રહસ્થના ધર્મો છે. તમે જે કરો છો એ ગ્રહસ્થી તરીકે બરાબર કરી રહ્યા છે. ગ્રહસ્થે આમ જ કરવાનું હોય. આખી દુનિયાને સાચવીએ પણ નિકટના સ્વજનોને ન સાચવી શકીએ તો એ ગ્રહસ્થી તરીકે આપણે ઘણીવાર વિફળે થઈએ. અને એટલા માટે ઘણીવાર હું કહું કે આમ ભણવામાં આપણને 7 વાર તો શીખવાડે છે, પણ આજે હું તમને 8મા વાર વિશે કહેવા માંગુ છું. 7 વાર આપણને સ્કૂલમાં શીખવાડ્યા: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અને 8મો વાર છે પરિવાર. અને જો આ પરિવારને ભૂલ્યા તો 7 વાર બગડશે. અને એટલા માટે પુષ્ટિ માર્ગની એક એવી વિચારધારા છે કે અહીંયા બધાને છોડીને નહીં, અહીંયા બધાને લઈને ભગવાનની ભક્તિમાં જાઓ. કારણ આપણે સાધારણ જીવો છીએ, સંસારમાં રહીએ છીએ. સંસારમાં કોઈ કહે આપણા મનને અસર થાય છે, આપણે અનાસક્ત નથી થયા એટલે ચિત્તમાં ઉદ્વેગ થાય. એના કરતા ઘરમાં પ્રયાસ એમ કરવો કે દરેકના હૃદયમાં ભાવ જાગે. અને દરેકની પોતપોતાના પ્રકારની સેવા હોય. જરૂર નથી કે બધા જ બેસીને શૃંગાર જ કરે. કોઈ બજારમાંથી કોઈ વસ્તુ લાવી આપે, કોઈ કમાઈને ધન લાવી આપે, કોઈ બીજી અન્ય વ્યવસ્થા કરી આપે. આ બધા જ સેવાના અંગ જાણવા. એટલે કદાચ કોઈ ઠાકોરજી પાસે બહુ ન બેસતો હોય પણ બહાર પણ ભગવાન સંબંધી કાર્યોમાં મદદરૂપ થતો હોય તો એ પણ સેવામાં જ છે. એ સેવા નથી કરતો એમ ન કહેવાય. તો જ્યારે આવો બાદ થાય, પ્રેમ જ્યારે પ્રગટે, ત્યારે 3 અવસ્થાની વાત આગળ હરિરાય મહાપ્રભુજી કહે છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ 3 અવસ્થામાંથી પસાર થાય. સૌથી પહેલા પ્રેમ જાગે, પછી એ જ પ્રેમ આગળ વધતા આસક્તિ બની જાય, અને એ જ આસક્તિ ફલાત્મક થાય તે વ્યસન રૂપ બની જાય. પછી પ્રભુ વગર રહી ન શકાય એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય જીવને. અને જ્યારે આવા વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ, અનેક ભગવદીઓના ચરિત્ર આવે છે. પ્રભુ એના વગર ન રહી શકતા ને એ પ્રભુ વગર ન રહેતા. અન્યોન્ય નિરોધ છે એમ વાત કરી. આગળ 23મા શ્લોકમાં સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એ મહાપ્રભુજી મૂર્તિમંત મહાપ્રભુજી રૂપે શ્રી ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ પધાર્યું છે. અને એટલા માટે એના સંબંધથી આ 3 ભાવની પ્રાપ્તિ થાય છે એમ કહી 23મા શ્લોકને વિરામ આપી 27મા શ્લોકમાં માર્ગ નિષ્ઠાની વાત કરી કે તમે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છો એની નિષ્ઠા તમારી કેવી છે એમ કહેતા 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીંયા સ્વતંત્ર કેવળ ભક્તિ નથી, અહીંયા પ્રદત્ત ભક્તિ છે. એટલે કે માર્ગ નિષ્ઠા. તમને સ્વરૂપ નિષ્ઠા હોય, લીલા નિષ્ઠા હોય, પણ એ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો એ માર્ગ નિષ્ઠા જો પ્રગટ ન થાય તો પોતાના ગંતવ્ય સુધી પહોંચી ન શકો. એટલે કે સીધી સાદી ભાષામાં કહું કે તમને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થવાનો ગૌરવ જો હૃદયમાં નહીં હોય તો કદાચ પ્રભુની પ્રાપ્તિ સુધી નહીં પહોંચી શકો. તમને વૈષ્ણવ થવાનો ગૌરવ ખરો કે હું વૈષ્ણવ છું, અને આ વૈષ્ણવતાનું ગૌરવ આપણને પ્રભુ સુધી લઈ જાય છે. અને કહ્યું કે આ માર્ગ નિષ્ઠા શેનાથી થાય? શું વૈષ્ણવતાનું ગૌરવ કેવલ કોઈ ગ્રંથ કે પુસ્તક વાંચી લેવાથી થશે? તો કહું જ્ઞાનથી માર્ગ નિષ્ઠા થતી નથી, પણ ગુરુના વચનથી થાય છે. સદગુરુના વાક્યમાં વિશ્વાસ રાખવાથી થાય છે. અને એટલા માટે મહાપ્રભુજીને તમે માનો છો, પણ હવેથી મહાપ્રભુજી નું માનવાનું શરૂ કરી દો. શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે એ મારા જીવનમાં ચરિતાર્થ થાય ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગની નિષ્ઠા સિદ્ધ થાય.
અને એટલા માટે આપણે જ્યાં ધર્મ, સંપ્રદાય, પંથ, અનેક પ્રકારના વ્યવસ્થાઓ, ધર્મ તો હિન્દુ ધર્મ આપણે કહીએ છીએ, અને એક બહુ મોટી ગલતફહેમી પણ સમાજમાં એમ છે કે આ જુદા જુદા સંપ્રદાય, બધા વાડા છે ને ભાગલા છે ને, અને ધર્મ સ્થાનેથી આવી વાતો કરવામાં આવે, ગેરસમજ. એક વસ્તુ યાદ રાખો, આ વાડા નથી, આ વ્યવસ્થા છે. બહુ મોટો ફરક છે વાડા અને વ્યવસ્થામાં. આ અત્યારની એક બહુ મોટી મુશ્કેલી સમાજની એ છે કે દરેક વ્યવસ્થાઓને વાડા વાડા, બંધન, ભાગલા ભાગલા કહી અને બધું ખોલી નાખશો ને તો સમાજ વ્યવસ્થામાંથી છૂટો પડી અને સમાજ ટોળું બની જશે. અને ટોળું બની જશે તો એ જ ટોળું સમાજ માટે ખતરનાક બની જશે. એટલે દરેક વ્યવસ્થાઓને તમે ભાગલા ન કહો, દરેક વ્યવસ્થાઓને તમે વાડા ન સમજો. આ એક સુંદર અને ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે હિન્દુ ધર્મની. તમે ક્યારેક કુંભ મેળામાં જાઓ તો તમને ખબર પડે કે હિન્દુ ધર્મનું આખું સ્ટ્રક્ચર કેવું છે. આપણા પ્રધાન 5 આચાર્યો, જેમ ક્રિશ્ચિયનિટીમાં પોપ હોય એમ આપણા પ્રધાન 5 આચાર્યો, શંકરાચાર્યજી, નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય, આટલા આચાર્યો આપણે ત્યાં માન્યા. આચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય. 5 પ્રકારની આપણી પંચ દેવની ઉપાસનાનો પ્રકાર છે: વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય ને ગણપતિ. આ પંચદેવ આખું, અને એમની પરંપરા, એની સાધનાની પરંપરાથી સંપ્રદાય બને છે. સમ્યક પ્રદાય, એક જે ભગવાનથી ચાલી આવતી પરંપરા હોય એને કહેવાય સંપ્રદાય. કારણ કે દરેકની ઉપાસના પદ્ધતિ જુદી છે. જે રીતે વિષ્ણુ પ્રસન્ન થાય છે એ રીતે મહાદેવજી નથી થતા, જે રીતે મહાદેવજી થાય છે એ રીતે સૂર્ય નથી થતા, જે રીતે ગણપતિ થાય છે એ રીતે માતાજી નથી થતા. દરેકના એ વિશિષ્ટ વિધાનો છે. અને એમાંથી આ સંપ્રદાયો પ્રગટ થયા કે જે વિષ્ણુને મૂળ રૂપે ઈષ્ટ માનીને સ્વીકારે એને વૈષ્ણવ કહેવાય, જે શિવને ઈષ્ટ રૂપે માને એ શૈવ કહેવાય, જે ગણપતિને ઈષ્ટ રૂપે માને એ ગાણપત્ય કહેવાય, જે માતાજીને ઈષ્ટ રૂપે માને એ શાક્ત કહેવાય, જે સૂર્યોપાસક, છઠ્ઠી આદિના બિહારમાં ઉત્સવ થાય છે, છઠ પૂજન. તો જે પરંપરાઓ આ રીતે ઉપાસનાથી બને. અને એટલા માટે ધર્મ એ બધા માટે મૂળમાં જે 10 લક્ષણ મનુસ્મૃતિમાં મનુ મહારાજે બતાવ્યા, આ જે કહ્યું કે દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 ધર્મના લક્ષણ છે: દ્યુતિ, ક્ષમા, દમ, અસ્તેયમ, ચોરી નહીં કરવી, દયા રાખવી, કરુણા રાખવી. આ બધાને કોમન નિયમો છે. પણ કેવલ ધર્મ કરવાથી ભગવાન મળતા નથી, પુણ્ય મળે. પણ પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોક. પુણ્યના 2 ફળ છે. પુણ્યના 2 ફળ કયા? કાં સ્વર્ગની પ્રાપ્તિ થાય, કાં સંસારમાં સૌભાગ્ય રૂપે સુખની પ્રાપ્તિ થાય. આ પુણ્યના 2 ફળ. પુણ્યથી ભગવાન નથી મળતા. અને એટલા માટે ઋષિઓ આગળ વધ્યા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ છીએ. તમે માનવ છો તો આ ધર્મનું પાલન તમારે કરવું જોઈએ, પણ કેવલ દેહ ધર્મ એટલામાં પૂરતું નથી. તમે એક આત્મા પણ છો, અને એ એક દેહ ધર્મ થયો, બીજો થયો આત્મધર્મ. યો યદંશ સતમ ભજેત. આત્મધર્મ કહે છે તમે જેના અંશ છો એને ભજો. એ આત્મધર્મ. અને એટલે બ્રહ્મની જિજ્ઞાસા કરી. અને એટલે કહું, ધર્મ અને અધ્યાત્મ. ધર્મથી શ્રેષ્ઠ માનવ બનાય અને અધ્યાત્મ દ્વારા એ ભગવત પ્રાપ્તિ થાય. અને અધ્યાત્મના માર્ગમાં તમે જાઓ ત્યારે તમારી સન્મુખ ઈષ્ટ અને એની ઉપાસના પદ્ધતિ આવે છે. તમે કોનું આરાધન કરવા માંગો છો? તો બીજો પ્રશ્ન આવે, કઈ રીતે કરવું? તો ત્યાંથી સંપ્રદાય પ્રગટ થાય, પરંપરા. એટલે સંપ્રદાય ભાગલા નથી. તમે કોઈ યુનિવર્સિટીમાં જાઓ અને ત્યાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, આ જુદા જુદા વ્યવસ્થાઓ હોય કોલેજોની, તમને એમ થાય કે એક યુનિવર્સિટીના ભાગલા કરી નાખ્યા. આ ભાગલા નથી. જેને સાયન્સ ભણવું હોય, જેને ડોક્ટર થવું હોય, એને મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું, એ જ બુક વાંચવાની, એ સ્ટુડન્ટો જોડે બેસવાનું, એ ટીચરના લેક્ચર સાંભળે તો એ ડોક્ટર થાય. તો જેને જે પામવું છે,
એ પ્રકારે એને આગળ વધવું જોઈએ. આ ભાગલા ન કહેવાય, આ વ્યવસ્થા કહેવાય. તમે ઘરમાં બધા રૂમ ખોલીને એક મોટો હોલ બનાવી દો તો કેમ? આ રસોડું જુદું, ડાઇનિંગ રૂમ જુદા, ને બેડરૂમ જુદો, ને ટીવી રૂમ જુદો, ને લિવિંગ રૂમ જુદો, બધા જુદા જુદા રૂમ. તો તમે આ જુદા જુદા રૂમ બનાયા એને ઘરના ભાગલા કહેશો કે ઘરની વ્યવસ્થા કહેશો? આ વ્યવસ્થા કહેવાય. અને એ પ્રકારે વ્યવસ્થાથી સંપ્રદાય જેમાં 8 વસ્તુ હોય અને 8 વસ્તુમાંથી એક પણ ઓછી હોય એને પંથ કહેવાય. એટલે પુષ્ટિ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય આપણે કહીએ. બાકી બધા પંથ કહેવામાં આવે. આચાર્ય, ઈષ્ટ સ્વરૂપ, મંત્ર, વેદાંત, સાધન પ્રણાલી, ગાદી પરંપરા, ઈષ્ટ અને ફલ. આ 8 અંગ જેમાં હોય એને સંપ્રદાય કહેવાય. વેદાંત, પોતાનું વેદાંત હોય. તત્વજ્ઞાન મહાપ્રભુજીનું જે અણુભાષ છે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. અત્યારે એનો વિસ્તાર નહીં કરું, આપણી પાસે વિષય આ તો એક પ્રશ્ન આવેલો કે ધર્મ અને સંપ્રદાય અને પંથ આ બધામાં શું ફરક, તો વાત નીકળી એટલે એની ચર્ચા હું આગળ વધારી રહ્યો છું. એ પ્રશ્નને અનુલક્ષી. અને એટલા માટે જ્યારે કોઈ શાસ્ત્રો અને હિન્દુ ધર્મને ન સમજી અને એવી વાત કરે કે આ બધા ભાગલા છે, તો આ એની ગેરસમજ. આ ભાગલા ન કહેવાય, આ પોતાને ઈષ્ટને પામવાની ઉપાસનાની વ્યવસ્થા કહેવાય. આ એમની ગેરસમજ ઘણીવાર હોય છે. અને એટલા માટે હિન્દુ ધર્મની એક સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. જ્યારે સમજીએ, આપણા બધાની તકલીફ એ છે કે જે પોતે નથી સમજ્યા એમની પાસે સમજવાની મહેનત કરીએ. ઓથેન્ટિક પર્સન પાસેથી સંશયોના સમાધાન લેવા જાઓ. ગમે ત્યાં પૂછવા જશો ને જવાબ નહીં આપી શકે તો તમારી શંકા વધારે દ્રઢ થઈ જશે. અને એટલા માટે અત્યારના સમયમાં બધી વાતે અને આગળ વધવાના વાતે, એક કરવાના કલ્પનાઓથી જે બધી વ્યવસ્થાઓ તોડવાની વાત કરી, આની જરૂર નથી, માળાની જરૂર નથી, પાઠની જરૂર નથી, તિલકની જરૂર નથી, મંદિરની જરૂર નથી, બધાનું ના કરીને બધું તોડીને ખોલી નાખો છો. પાછી દિશા તો આપતા નથી કે સમાજે કરવું શું. એટલે તમે આખા સમાજને કન્ફ્યુઝ કરો છો. અને જ્યારે સમાજને કન્ફ્યુઝ કરી નાખો છો ત્યારે સમાજ દિશા શૂન્ય બની જાય છે. અને દિશા શૂન્ય બને છે તો પછી સમાજમાં ખોટા વ્યક્તિઓનો પ્રભાવ વધી જાય છે. તક સાધુઓને અવસરો મળી જાય છે, મોકા મળી જાય છે. તમે કોને ના ગમે? કોઈ એમ કે તમારે કઈ કરવાની જરૂર નહીં, વ્રત કરવાની કંટી જરૂર ના, તમે તો મજા જેમ ગમે એવું કરો, બધાને આવું ગમે. પણ વ્યવસ્થાઓ તોડવાથી સમાજમાં બહુ મોટી અવ્યવસ્થાઓ પેદા થાય. જ્યારે મોટી મોટી કથાઓમાં જ્યારે મહાત્મા સંતો દ્વારા એમ કહેવાય કે આ બધું ભાગલા ને વાડા ને, ત્યારે આખા હિન્દુ સમાજ કેટલો કન્ફ્યુઝ આપણે કરી નાખીએ. એમને એમ લાગે આટલા વર્ષોથી અમે કરતા આ બધું ખોટું, આટલી પેઢીઓથી આ બધું ચાલતું હતું બધું ખોટું. એટલે કરતા હતા એમાં શંકા જગાડી અને નવું શું કરવું એ બતાવ્યું નહીં. પછી સમાજ ભટકી જાય, ખોવાઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય. અને એટલા માટે સમાજને કન્ફ્યુઝ ન કરે, એને વ્યવસ્થા આપો, એને સુઘડતા આપો. આપણે કેવી વ્યવસ્થા કરીએ? ચલો અહીંયાથી આ દોરી બાંધ્યું, બેરિયર બાંધ્યા, આ બાંધ્યા. શું શેના માટે? આ બધાને કે છૂટા પાડવા માટે તો ના, બધા વ્યવસ્થિત બેસી શકે, બધા વ્યવસ્થિત લાભ લઈ શકે, એની આ વ્યવસ્થા કહેવાય. વ્યવસ્થા અને વાડા આ બંનેનો સમજો, ભેદ નહીં સમજો ને તો બહુ મોટું આપણે જ લોકો આપણા ધર્મને નુકસાન પહોંચાડી દઈએ. અને આવું થઈ રહ્યું છે કદાચ અત્યારે સમાજમાં, આપણે જોઈ રહ્યા છીએ. એ સમજની ગલતફહેમીને કારણે. તો ધર્મ હોય, સંપ્રદાય હોય, આના 8 અંગમાંથી ઓછો હોય એને પંથ કહેવાય. અને ઘણી બધી સંસ્થાઓ કહેવાય. ઘણા સત્સંગ માટેની સંસ્થાઓ, ઘણી ધ્યાન માટેની સંસ્થાઓ, ઘણું હિન્દુ ધર્મ સમજવા માટેની સંસ્થાઓ, એ સત્સંગના નામે એ સંસ્થા ચલાવતા હોય, એને સંસ્થા કહેવાય. આ 4 અંગ છે જુદી જુદી રીતે. પણ સંપ્રદાયની શરૂઆત બ્રહ્મ ભગવાનથી થાય છે, ભગવાનના વચનોથી થાય. અને ભગવાન કોઈને એમને એમ ન કહી દેવાય. ભગવાન એને કહેવાય, એને 3 પ્રમાણ હોય. સૌથી પહેલું, એના જન્મ પહેલા કોઈ ધર્મ ગ્રંથોમાં એના વિશે લખાયેલું હોવું જોઈએ.
અત્યારે જે રોજ રોજ નવા ભગવાનો પેદા થાય છે, એને પૂછું, ભાઈ તમારા વિશે ક્યાં લખ્યું છે? કોઈ ધર્મગ્રંથમાં તો ઉલ્લેખ હશે. શાસ્ત્રોને નહીં માનવાથી હિન્દુ ધર્મમાં અંધશ્રદ્ધા વધી છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો તમને ક્યારે છેતરશે નહીં. એટલે મૂળ ધર્મગ્રંથોથી દૂર ન થાઓ, શાસ્ત્ર આશ્રય કરો, ગ્રંથ આશ્રય કરો. એટલે કોઈને પૂછવું પડે તમે ભગવાન કો કયા ગ્રંથમાં લખ્યું છે? જેમ આપણા મહાપ્રભુજી વિશે ભવિષ્ય પુરાણમાં લખેલું છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે આ પુરાણ તો કોઈ પુષ્ટિ માર્ગી લખવા નતા ગયા, વ્યાસજી લખ્યા હતા. ગુસાઈજી અને મહાપ્રભુજીના નામથી લખેલું છે કે આ રીતે હું પ્રગટ થઈશ. શ્રીનાથજી હમણાં 500 વર્ષ પહેલા 550 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કરે, પણ ગર્ગ સંહિતામાં નામ સાથે લખેલું છે કે કલિયુગના 4500 વર્ષ બાદ શૃંગાર મંડલે વ્રજ મંડળમાં શ્રીનાથ અને ગોવર્ધન નામથી મારું સ્વરૂપ પ્રગટ થશે. અને ગર્ગ સંહિતા તો કોઈ પુષ્ટિ માર્ગીએ નથી લખી ને, એ તો ભગવાનના પુરોહિત હતા ગર્ગજી, એમણે લખેલું છે. શાસ્ત્રોક્ત ધર્મ છે. આ બધા પ્રમાણો છે, આવા અનેક પ્રમાણો તમને આપી છે. અને સૌથી નજીક નરસિંહ મહેતા,